Welcome to Extrinsic Coaching. વિદ્યાર્થી મિત્રો, જેમ શાકભાજી જોખવા માટે ત્રાજવું જોઈએ અને તાવ માપવા માટે થર્મોમીટર જોઈએ, એમ ઇલેક્ટ્રોનિક્સમાં અલગ અલગ વસ્તુ માપવા માટે અલગ અલગ બ્રિજ વપરાય છે. અહીંયા તમને પૂછ્યું છે કે મેઝરમેન્ટ ઓફ ઇન્ડક્ટન્સ માટે કયો બ્રિજ વપરાય છે. હવે જો ઇન્ડક્ટન્સ વાપરવા માટે કયો બ્રિજ વપરાય, તો કે ઇન્ડક્ટન્સ માપવા માટે મેક્સવેલ બ્રિજ જે છે એ વપરાય છે. તો ઓપ્શન એ જે છે એ સાચો જવાબ છે. અહીંયા આગળ જો ઓપ્શનમાં હે બ્રિજ હોય કે એન્ડરસન બ્રિજ હોય તો એ પણ સાચો જવાબ છે. એ પણ એક સૌથી કોમન ટાઈપના મેક્સવેલ બ્રિજ જ છે. જો તમારે દૂધ માપવું હોય તો તમે લીટર વાપરો, કાપડ માપવું હોય તો મીટર વાપરો. એવી જ રીતે અહીંયા આગળ જો રેઝિસ્ટન્સ માપવો હોય તો એની માટે રેઝિસ્ટન્સ બ્રિજ વપરાય. રેઝિસ્ટન્સ એટલે અવરોધ. જો અહીંયા આગળ ઇન્ડક્ટન્સ માપવો હોય એટલે એલ ઇન્ડક્ટન્સ એટલે કોઇલ ગૂંચળું, તો એની માટે મેક્સવેલ બ્રિજ વપરાય. જો તમારે કેપેસિટન્સ માપવો છે સી, તો એની માટે શીરિંગ બ્રિજ વપરાય. અને અહીંયા આગળ તમારે ફ્રીક્વન્સી એફ માપવી હોય તો એની માટે વેઇન બ્રિજનો ઉપયોગ થાય છે. તો આ બધા જ યાદ રાખજો, વારંવાર એક્ઝામમાં પૂછાય છે મિત્રો. આવા જ મજાના કોન્સેપ્ટ સરળતાથી સમજવા માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.